અત્યારે અમે બંને માણા આવ્યા છે અમારે કુળદેવી છે જે વેલણ ગામની અંદર મારી હોડવમાં અહીંયા આવ્યા છે અને મારો એક નિયમ છે મિત્રો કે હું કંઈ પણ વસ્તુ નવી લઉં છું તો પહેલાં હું મારા માની મેરે અહીં આવું છું અને પછી હું બધી જગ્યાએ જાઉં છું. તો આજે નિવેદ કરવા આવ્યા છે તો અત્યારે ગાડી આપણે અહીં માતાજીના પટાંગણની અંદર લઈ લીધી છે. બાપુ આગળ આપણે જે વિધિ છે ચાંદલા કરાવી લઈએ અને પછી માતાજીની ચૂંદડી છે એ રક્ષક રૂપે આપણે અંદર ગાડીની અંદર બાંધી દઈએ. એટલે માં હોડવને કહે કે હે માં હોડવ આજથી તારે રકોપ અમારા કરવાના છે, અમે તો ગાંડા ખેલા છે બરાબર. ને એક દિને સમયની માલિપા હું આવ્યો ત્યારે હું ઘણા સમય પહેલાં આવતો કહેતો કે માં ખાવા ધાન નથી, પણ બધા ફોર વ્હીલ લઈને નીકળતા ને ત્યારે મેં કીધું હતું. પછી મેં પહેલાં એક ગાડી લીધી હતી, સ્વિફ્ટ લીધી હતી, પછી મેં એક જૂની બલેનો લીધી હતી અને પછી મેં એમ કીધું કે માં હવે આ બધી ગાડીઓ તો બહુ ફેરવી લીધી, હવે થોડીક ગાડી મોટી લેવી અને સારી લેવી ને માં નવી લેવી એમ. પણ ટૂંક સમયની અંદર મારી માએ મને સપનું પૂરું કર્યું છે અને છે ને ભાઈ બહુ આનંદ થાય છે કારણ કે આ જે ખુશી છે ને એ નેક્સ્ટ લેવલની હોય છે. અને આજે હું અહીં જે કંઈ પણ પીગું છું ને બરાબર એ મારી કુળની દેવી અને પ્લસ કારણ કે આમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો છે. જો મારી વાઈફ મિસિસ ભારતી સોલંકીનો સપોર્ટ ન હોય તો એકલા હાથે ક્યારેય તાલી પડતી નથી. તો તમે શું કહેવા માંગો બે શબ્દ? કઈ નહીં, અમે જો કાલે ગાડી લીધી અમે મારી પેલા મા પાસે આવી પછી બધીમાં જાય તો બહુ સારું લાગે એમ. પેલા માની પાસે તો આવવું પડે ને એટલે મા પાસે આવ્યા અને હવે જઈએ આગળ કારણ કે બાપુને કહીએ જ વિધિ થતી હોય કરી નાખે. હા તો ભાઈ હવે છે ને માતાજીના દર્શન કરી લીધા છે ને હવે અમારે નીકળવું છે ઘરે કારણ કે હજી અમારે છે ને બીજા હુરાપુરાને છે ત્યાં પણ અમારે જવાનું છે મંદિરે. તો પહેલાં હવે ત્યાં જતા આવીએ.